રેડિયોદિલ.comના સૌ શ્રોતા મિત્રોને જિગીશા પટેલના નમસ્કાર. મિત્રો, અત્યાર સુધી આપણે કબીરના જુદા જુદા પાસા, કબીરો અલગારી, ફકીર, નિભ્રાંતિના કવિ, પ્રેમમાં મસ્ત મોલા, પ્રેમપંથના ઓલિયા અને સમાજ સુધારક અને ક્રાંતિકારી તરીકે જાણ્યા. હવે આપણે જોઈશું કલમ વિનાનો કવિ કબીર અને કબીર બીજકની થોડી પ્રસ્તાવના. મારી કબીર સાથેની ઓળખ તેમના ભજનો અને દોહાથી થઈ ગણાય. દોહા વાંચતી ગઈ, ભજન સાંભળતી ગઈ, તેમ તેમ હું કબીરાની નજીક જતી ગઈ. કબીર અંગે અનેક પ્રશ્નોની ઝડી મારા મન પર વરસતી જાય છે. જો કબીરો ભણેલો નહોતો અને તેણે કદી કાગળ પેન્સિલ લઈ કશું લખ્યું ન હતું, તો પછી આ કબીર વાણી અને કબીર આજે પણ સદીઓ પછી પ્રચલિત કેવી રીતે રહ્યા? તો ચાલો મેં તે અંગે જે જાણકારી મેળવી તે આપ સૌને જણાવું. યોગ સાધના, અદ્વૈતવાદ, સૂફીમત અને વૈષ્ણવ ભક્તિના સાર્વતત્વનું સુભગ સંમિશ્રણ એટલે કબીરવાણી. કબીરના વિચારો અને સર્જન જીવનના મોંથી જોડતા અને થોડામાં ઘણી સમજ આપે તેવા હતા. કબીરની રચનાઓ અને અભિવ્યક્તિને પીથી અર્થી રાઇટિંગ સ્ટાઇલ તરીકે વિશ્વ સમસ્ત જાણે છે. પીથી એટલે થોડામાં ઘણું અને અર્થી એટલે લોકોના હૃદયની જડથી જોડાયેલું. કબીરની રચનાઓની ભાષા સાધુકડી ભાષા કહેવાય. કબીરના સર્જનમાં હિન્દી ભાષાની બધી જ બોલીઓ સંમિલિત છે. રાજસ્થાની, હરિયાણવી, પંજાબી, ખડી, અવધી, વ્રજ, ભોજપુરી વગેરે ભાષાઓનો શંભુ મેળો કબીરના સર્જનમાં વહેતો આપણને દેખાય છે. ખોટા રીત રિવાજો અને કોઈપણ ધર્મમાં રહેલી અણસમજ અને ગેરસમજને ફેલાવતી વાતોનું કબીરે તેમના સર્જનમાં બેબાક રીતે ખંડન કર્યું છે. ગુરુ રામાનંદજીથી પ્રભાવિત કબીરની અદ્વૈતવાદની ફિલોસોફીને જનમાનસમાં જબરજસ્ત સ્થાન મળ્યું છે. સંત કબીરના વિચારોનો અદ્ભુત અને મજબૂત પ્રભાવનું એક પ્રમાણ એ છે કે 15મી સદીમાં જન્મેલા કબીરના વિચારો છેક 17મી સદીમાં કબીર બીજક ગ્રંથમાં પ્રગટ થયા. એટલે કે 2 સદીઓ સુધી કબીરના વિચારો કંઠોપકંઠ વહેતા રહ્યા. કબીરના અનુયાયીઓએ તેમની વાણીના સંગ્રહને બીજક એવં અનુરાગ સાગર નામના ગ્રંથમાં સંકલિત કર્યા અને સાખી, શબદ અને રમૈની એમ 3 ભાગમાં પ્રસ્તુત કર્યા. સાખી સંસ્કૃત શબ્દ સાક્ષી ઉપરથી અપભ્રંશ થઈને આવેલો છે. કબીરજીની વાણી, શિક્ષણ અને સિદ્ધાંતોનું નિરૂપણ આ સાખી વિભાગમાં નિરૂપાયેલ છે. શબદ વિભાગ લયબદ્ધ ગીતોથી બનેલો છે, જેમાં સંત કબીરે પ્રેમ અને અંતરંગ સાધનાની કરેલી અભિવ્યક્તિની લયબદ્ધતા છે. જ્યારે ત્રીજો વિભાગ ચોપાઈ છંદમાં લખેલો છે, જેમાં કબીરજીએ રહસ્યવાદી સાત્વિક વિચારોને સુપેરે પ્રગટ કર્યા છે. ભક્તિ, જ્ઞાન અને સંદેશના આધારસ્તંભ પર અડગ ઊભેલા કબીરજીના વિચારો આજે પણ જનમાનસ પર છવાયેલ છે. જીવનના ગૂઢ રહસ્યોની ખૂબ મોટી વાતો અત્યંત સરળતાથી ટૂંકમાં સમજાવતા કબીરાની વાત દરેકના હૃદયમાં જાણે સોંસરવી ઉતરી જાય છે. મારા કબીરાના દોહામાં કબીર શું કરવું જોઈએ અને શું નહીં એની સમજ તદ્દન સરળ અને તળપદી ભાષામાં આપે છે. જીવનની ફિલસોફીનો સાદગીથી સમજાવતા કબીરા ગાઈ ઉઠે છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
कल करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय होएगी, बहुरी करे वो कब, पल में प्रलय होएगी, बहुरी करे वो कब. અને સુખ દુઃખની પરિભાષાને અદ્ભુત રીતે અભિવ્યક્ત કરતા કબીર કહે છે, દુઃખ મેં સુમિરન સૌ કરે, દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કો હોય, જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કો હોય. અને પેલા માળા ફેરવતા બગ ભગતને ઉદ્દેશીને તેમને મન બદલી સચ્ચાઈના રસ્તા પર ચાલવાનું કહેતા તીખી વાણીના તીખા બાણ ફેંકે છે. માલા ફેરત જુગ ભયા, ફીરાના મનકા ફેર, કરકા મનકા ડાર દે, મનકા ફેર. અને આખો યાદ આવી જાય છે ને. આમ કબીરે આંખ કાન ઉઘાડા રાખીને મન બુદ્ધિને કોઈ પણ વાદ, સંપ્રદાય, માન્યતા કે વિચારધારાના બંધિયારપણામાંથી સદંતર મુક્ત રહીને સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટીમાંથી અને વિવિધ યાત્રાઓમાંથી જે કાંઈ મેળવ્યું તે કબીરે કબીરવાણીમાં વહાવ્યું. કબીરના મુખ્ય ગ્રંથમાં તેમના શિષ્ય ધર્મદાસે સંવત 1521માં કબીર બીજકનું સંકલન કરેલ છે. કબીર બીજક કબીર માટેનો મહત્વનો આધાર ગ્રંથ છે. શીખોના 5મા ધર્મગુરુ શ્રી અર્જુનદેવે સંવત 1661માં તૈયાર કરાવેલ ગુરુ ગ્રંથ સાહેબમાં કબીર સાહેબના લગભગ 250 પદ અને 250 શ્લોક ને સાખીઓનું સંકલન થયું છે. આમાં કબીરની વાણી તે સમયના મૂળ પ્રમાણે સચવાયેલી છે. ડૉક્ટર શ્યામ સુંદરદાસના 2 હસ્તલિખિત ગ્રંથોમાં કબીરની રચનાઓનું પ્રમાણિત સંકલન સંવત 1561 અને 1581માં કરેલ છે, જે કબીર ગ્રંથાવલીને નામે ઓળખાય છે. વિદ્વાનો આ ગ્રંથને સૌથી વિશેષ પ્રમાણભૂત માને છે. કબીર સાહેબના પદો જે મૌખિક પરંપરામાં જળવાયા તે શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેને ફરી અને સંતો અને ભજનીકોના મુખેથી સાંભળી અને એકઠા કરી 4 ભાગમાં છપાવ્યા છે, જેનો ગુજરાતી અનુવાદ શ્રી મોહનદાસ પટેલે કરેલ છે. તો કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ક્ષિતિમોહન સેનના કબીરવાણી સંગ્રહમાંથી પસંદ કરેલા 100 પદો 100 પોએમ્સ ઓફ કબીર અનુવાદ કરીને પશ્ચિમી દેશોને કબીરની ઓળખ કરાવી છે. કવિવર ટાગોર પર કબીરનો ઊંડો પ્રભાવ પડવાનું પણ દર્શાય છે. કબીર સાહેબના નામે કેટલુંક કબીરપંથી સાહિત્ય પ્રગટ થયું છે. તેમાં કબીરનો ઉપદેશ શાસ્ત્રાર્થના ગ્રંથો પ્રગટ થયા છે. ગોષ્ઠી ગ્રંથ, બોધ ગ્રંથ પ્રકાશિત થયા છે. તેમાં ગોરખ ગોષ્ઠી, કબીર શંકરાચાર્ય ગોષ્ઠી, કબીર દત્તાત્રેય ગોષ્ઠી, કબીર રૈદાસ ગોષ્ઠી મુખ્ય છે. ગુજરાતીમાં અનુવાદ થયેલ કબીર સાહિત્યમાં હજારી પ્રસાદ દ્વિવેદીનું કબીર મુખ્ય છે, જેનો અનુવાદ શ્રી કિશનસિંહ ચાવડાએ કર્યો છે. અને હજારી પ્રસાદે મારા કબીરની જે યોગ્ય મૂલવણી કરતાં કહ્યું છે ને તે સાંભળો. કબીર નકશીક મસ્ત મૌલા, સ્વભાવથી ફક્કડ, આદતથી અક્કડ, ભક્તની સામે વિનમ્ર, વેશધારી આગળ પ્રચંડ, દિલના સાફ, અંદરથી કોમળ, બહારથી કઠોર, જન્મથી અસ્પૃશ્ય, કર્મથી વંદનીય છે. અને એની આ વ્યાખ્યા સાથે કોણ સંમત નહીં હોય? જો આપણે ખરા અર્થમાં કબીરને જાણવો ને માણવો હોય ને તો આપણે તેના મહત્ત્વના આધાર ગ્રંથ કબીર બીજકનો અભ્યાસ કરવો જ પડે. કબીરના શિષ્ય ધર્મદાસે 1521માં બીજકનું સંકલન કરેલ છે અને કબીરવાણીને પુસ્તક રૂપ આપ્યું ભાગોદાસજીએ. આચાર્ય પરશુરામ ચતુર્વેદી બીજકને અધિક પ્રમાણભૂત ગ્રંથ માને છે. ગુપ્તધનને બતાવવાવાળા સાંકેતિક લેખને બીજક કહે છે.
બીજકની ભાષા ખૂબ પ્રાચીન અને પૂર્વી છે. રમૈની બીજકની પ્રસ્તાવના છે. રમૈનીમાં 84 પદ છે. તેમાં કબીરજીએ હિન્દુ અને મુસલમાન બંનેને સમાન ધાર્મિક શિક્ષા આપી છે. દરેક પદમાં નિર્ભયતાપૂર્વક સ્વતંત્ર વિચાર રજૂ કર્યા છે. રમૈનીમાં કબીરજીએ મોક્ષ તરફ ગતિ કરવા માનવે શું કરવું જોઈએ, માયાના બંધનમાંથી છૂટવાના માર્ગ પર પ્રકાશ પાડ્યો છે. રમૈનીમાં 4 સ્થળો પર જીવનને ચેતવણી આપી છે. રમૈનીમાં 11મા પદમાં માણસને ચેતવ્યો છે કે ભોગોની વાસના તેને માયાના બંધનમાં ફસાવે છે. 21 અને 22મા પદમાં કબીર જણાવે છે કે સંસાર કેવળ દુઃખથી ભરેલો છે, તેથી વિવેકપૂર્ણ જીવન જીવવું જોઈએ. 44મા પદમાં કહ્યું છે કે સત્સંગથી સન્માર્ગ મળે છે. તો 84મા પદમાં સમજાવ્યું કે મનુષ્યે મુક્તિ મેળવવા માટે સ્વયં જ પ્રયત્ન કરવો પડે અને તો જ તે ઈશ્વર સાથે એકરૂપ થઈ શકે. આમ રમૈનીના પદો વેદાંત અને તત્વજ્ઞાનથી ભરપૂર છે. તેમાં બીજક ગ્રંથનો સાર આધ્યાત્મિક રહસ્ય ઉઘાડીને ચોપાઈ છંદમાં કરવામાં આવ્યો છે. વિરાટ સંસારમાં જે 84 લાખ યોનિમાં અવિનાશી જીવ ભટકે છે તેમ કહેવાય છે. આ 84 યોનિમાંથી મોક્ષ તરફ ગતિ કરવાથી આ 84 પદ કબીરાએ બતાવેલ ચાવી છે. બીજકના બીજા પ્રકરણને શબદ કહે છે. આમાં કબીરના 115 શબ્દોનું માર્મિક વિવેચન છે. અવતાર મીમાંસા, હંસ સ્થિતિ, આત્મવિમુક્તા, વિહંગમ માર્ગ, આત્મદર્શન, સ્વરૂપ વિસ્મૃતિ જેવા તત્વજ્ઞાન અને વેદાંતને સમજાવવા માટે વપરાયેલ શબ્દોનું વિવેચન છે. આ શબ્દની ઉલઝનને સુલઝાવવાના પદો કબીરે ગાયા છે, તેથી તેને શબદ નામ આપ્યું છે. ત્રીજું પ્રકરણ જ્ઞાન 34 નામે પ્રસિદ્ધ છે. એમાં 34 પદો છે. કબીરજીએ તેમાં હઠ યોગની સમીક્ષા કરી છે. પહેલી ચોપાઈમાં કહેવામાં આવ્યું છે કે ઓમ શબ્દ મનુષ્ય જીવનની કલ્પના છે. બીજી 34 ચોપાઈઓમાં ક થી હ દરેક વર્ણ પર સુંદર ઉપદેશ આપ્યો છે. 34મી રમૈનીમાં કહ્યું છે કે 34 અક્ષર સે નિકલી જોઈ, 34 અક્ષર સે નિકલે જોઈ, પાપ્ય પુણ્ય જાનેગા સોઈ. 34 અક્ષર સે નિકલે જોઈ, પાપ પુણ્ય જાનેગા સોઈ. એટલે આ 34 અક્ષરોમાંથી બહાર આવીને જે સ્વતંત્ર રીતે વિવેકપૂર્ણ વિચારશે તે જ પાપ પુણ્ય અને સત્ય અસત્યને સમજી શકશે. ચોથું પ્રકરણ વિપ્રમતિસી નામે ઓળખાય છે. આમાં વિપ્રકર્મ, બ્રાહ્મણોનું કર્મ, મીમાંસાનું વિશુદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. સંસારમાં જળ અને ચેતન 2 જ પદાર્થ છે. એના સિવાય કોઈ જાતિ વર્ણ નથી. પૃથ્વી, વાયુ, તેજ, જલ અને આકાશથી બનેલ બધાના શરીર એક સરખા છે અને બધામાં આત્મારૂપી એક જ ચેતના સમાયેલી છે. કોઈ શ્રેષ્ઠ કે નીતિ જાતિનો નથી. શ્રેષ્ઠ કર્મ થકી વ્યક્તિ શ્રેષ્ઠ કહેવાય છે. બીજકનું 5મું પ્રકરણ કહરા તરીકે ઓળખાય છે. તેમાં સહજાવસ્થા, વિષય આસક્તિથી થતો આત્મપ્રતીતિનો અભાવ, આત્મપૂજા, રામ નામના વ્યવસાયી, સંસારની અસારતાનો વિચાર, શરીરની હીનતા અને અનિત્યતા, રામરાજનો આત્મપરિચય અને રામ કહાણી જેવા વિષયો પર નિરૂપણ થયું છે. ઉત્તર ભારતમાં એક કહાર જાતિ છે. તે જાતિનું કહરવા નામનું ગીત હોય છે. તેના મિલતા જુલતા રાગના આ પ્રકરણમાં 12 પદો છે. કહર એટલે દુઃખ અને કહરા એટલે દુઃખી જીવ. માયાના રાગ અને આસક્તિથી દુઃખી જીવને તેમાંથી મુક્ત કરાવવા માટેનો ઉપદેશ આ કહરાના પદોમાં છે. બીજકનું 6ઠું પ્રકરણ વસંત નામથી ઓળખાય છે. આ પ્રકરણના 12 પદોમાં કબીરે નિત્ય વસંત અને અનિત્ય સાથે માયિક વસંત,
કર્મી અને ઉપાસકોની પ્રાર્થના, માયા કઠપુતલીનો ખેલ, માયાનો વિદ્યુત વિલાસ, અનિત્યતા, અહંકારની પ્રબળતાનો વિચાર, કાશી સેવન વિધિ એવં પ્રબોધનનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. બીજકનું 7મું પ્રકરણ ચાચર છે. તેમાં 2 પદ છે. ચાચર એક ગીત છે જે હોળીમાં ગવાય છે. હોળીમાં ફાગ ગાઈને પિચકારીમાં રંગ ભરીને એકબીજાને રંગવામાં આવે છે. તેવી જ રીતે માયા પોતાના અનોખા રૂપ બતાવી મોહની પિચકારીથી વિષયના રંગથી માનવને રંગે છે. તો માયાની મોહજાળમાંથી મુક્ત થવાની પ્રેરણા આપતા સુંદર ઉદાહરણો સાથેના વર્ણન આમાં બતાવ્યા છે. બીજકનું 8મું પ્રકરણ બેલી નામના 2 પદ છે. બેલી એટલે લતા, મોહ જ લતા છે જેમાં દુઃખના ફળ આવે છે. તે ફળ ખાઈને માનવ જન્માંતર પીડા ભોગવે છે. આ પીડામાંથી નિવૃત્ત થવાનો બોધ કબીરે આમાં આપ્યો છે. તેમાં હંસોદ્બોધન માટેની ચેતવણી તેમજ જીવોદ્બોધનની ચેતવણીનું સાચું વિવરણ કરવામાં આવ્યું છે. બીજકનું 9મું પ્રકરણ બિરહુલી કહેવાય છે, જેમાં કબીરે તત્વોપદેશ આપ્યો છે. આમાં એક જ પદ છે. બિરહુલી એટલે વિરહી, માનવ વિષયોને સુખ માની સુખનો વિયોગ કે નિત્ય સંગ ન થતાં વિરહી થઈ જાય છે. પોતાના ચેતન સ્વરૂપ એટલે કે ઈશ્વર સાથેના આત્માના સંબંધથી અજ્ઞાત છે. તો સાચો વિરહ શેનો અનુભવવો જોઈએ તેનો ઉત્તમ ઉપદેશ આમાં આપ્યો છે. બીજકનું 10મું પ્રકરણ હિંડોલાના નામથી પ્રચલિત છે. તેમાં 3 પદ છે. તેમાં કબીરે સમજાવ્યું છે કે આ જીવન ભ્રમનો હિંડોલો છે. તેમાં પાપ પુણ્યના 2 થાંભલા છે, માયા અને લોભના કડા છે, વિષયરૂપી પવન વાય છે, કામના ખીલા ઠોક્યા છે, કર્મની પાઠ પર બેસી શુભ અશુભના દંડા પકડી સર્વે મનુષ્ય આ ઝૂલા ઉપર ઝૂલે છે. આ ઝૂલો જીવનને ઊંચી નીચી બધી યોનિઓમાં ભટકાવે છે. આ ઝૂલા પરથી સત્સંગ અને જ્ઞાનથી ચેતન સ્વરૂપને જાણનાર કોઈ વિરલો જ ઉતરી શકે છે. આ પ્રકરણમાં હિંડોલાના રૂપક થકી તેમાંથી કેવી રીતે સાવધ રહી ઉતરાય તેનો ઉપદેશ કબીરજીએ આપ્યો છે. 11મું પ્રકરણ સાખી નામથી ખૂબ પ્રચલિત છે. કબીરની રચનામાં સાખી સૌથી વધુ જોવા મળે છે. કબીરે નીતિ, વ્યવહાર, એકતા, સમતા, જ્ઞાન અને વૈરાગ્યને સમજાવવા સાખીનો પ્રયોગ કર્યો છે. પ્રાચીન ધર્મ પ્રવર્તકો પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન શિષ્યો સમક્ષ અને જનસમુદાયને સાક્ષી રૂપે પહોંચાડે તે કાવ્યમય રૂપે સાખી કહેવાયું છે. તો મિત્રો, આગળ આપણે જોઈશું દરેક પ્રકરણ કબીર બીજકના એક એક કરીને.